નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગર હેરફેર થતી ચીજવસ્તુ સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર નખત્રાણા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયરના મોટા જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે વિથોણ ગામથી ભડલી તરફ એક ગ્રે કલરનું અશોક લેલન કંપનીનું બડા દોસ્ત વાહન શંકાસ્પદ માલ સાથે જઈ રહ્યું છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી વાહનને અટકાવી તપાસ કરતા પાછળના ભાગે તાલપત્રી ઢાંકેલા એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયરના ફીંડલાઓ મળી આવ્યા હતા. તપાસમાં કુલ અંદાજે 580 કિલોગ્રામ વજનના એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયરો મળી આવ્યા હતા. આરોપીઓ પાસે આધાર પુરાવા માંગતા તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા. વધુ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઉગેડી તથા ખોંભડી ગામની સીમ વિસ્તારમાં આવેલી લાઇનના થાંભલાઓમાંથી વાયર ચોરી કર્યાનું કબૂલાત આપી હતી. પકડાયેલ આરોપીઓ ગફુર મામદ નોતિયાર ઉંમર વર્ષ 34 રહેવાસી આશાપુરા નગર ભુજ, હનીફ જખરા મમણ ઉંમર વર્ષ 27, સાહિલ ઈસા મોખા ઉંમર વર્ષ 22, સુમાર ઈસા ત્રાયા ઉંમર વર્ષ 51 ત્રણેય રહેવાસી વરનોરા નાના તાલુકો ભુજ. કબજે કરાયેલ મુદ્દામાલ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયરના ફીંડલા 580 કિલોગ્રામ જેની કિંમત ₹87,000, અશોક લેલન બડા દોસ્ત વાહન જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CT3204 જેની કિંમત ₹3,00,000, હ્યુન્ડાઈ વેન્યુ કાર જેના રજિસ્ટ્રેશન નંબર GJ12FE2545 જેની કિંમત ₹6,00,000, મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹10,000. આ રીતે કુલ ₹9,97,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.